એક તત્વ જે છે, એક તત્વની પાછળના કારણો છે. પંચ તત્વનું એક બીજ મંત્ર એનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જ્યારે બ્રાહ્મણો જોજો તમે, વેદ મંત્રો દ્વારા જ્યારે ભગવાનને ભોગ લગાવતા હોય ત્યારે વચમાં બોલતા હોય છે યમ રમ લમ સમ ભમ હમ. આ શું છે? બધું આ બીજ મંત્ર છે. અને એક તત્વનું એક બીજ મંત્ર પ્રતિનિધિત્વ કરે છે. અગ્નિ તત્વનું, જળ તત્વનું, વાયુ તત્વનું, પંચ તત્વનું એક મંત્ર એનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે પૃથ્વી તત્વની ઘટ શરીરમાં આવે ને તો એને વિશેષ હતો એકાંતમાં બેસી, શિવ મંદિરમાં બેસી, કારણ કે પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ મહાદેવ કરે છે. એટલે એકાંતમાં બેસી અને બીજ મંત્રનો જપ કરવો મનોમન. બીજ મંત્ર, પૃથ્વી તત્વનો બીજ મંત્ર છે લમ. બીજ મંત્રનો જપ કરવો. પૃથ્વી તત્વની ઘટ શરીરમાં હોય તો એની પાછળના રોગ પણ કયા છે, કયા રોગ થાય શરીરમાં. પીળીઓ થાય તો પૃથ્વી તત્વની ઘટ શરીરમાં પીળીઓ થાય આપણને તો સમજવાનું કે આપણને પૃથ્વી તત્વની ઘટ થઈ છે શરીરમાં. એટલે પીળિયાવાળાએ ખાસ મહાદેવનું ધ્યાન કરવું અને મહાદેવના શરણમાં જવું. વાયુ પ્રગટ થતો હોય તો શું કરવાનું? તો પીળા રંગનું આમ ત્રિકોણ બનાવી, ચોકોર બનાવી અને એનું ધ્યાન કરવાનું. પીળો રંગ લઈ, કારણ કે એક જેટલા 5 તત્વ છે, 5 તત્વના બધા કલર જુદા જુદા છે, રંગ જુદા જુદા. એટલે કયા તત્વનું ધ્યાન કરવા માટે કયો કલર લેવો એ પણ પાછું બતાવવામાં આવ્યું. તો પૃથ્વી તત્વની ઘટ શરીરમાં હોય તો થાક લાગે, પીળીઓ થાય, આ બધું શરીરમાં થાય. તો 4 કોણ વાળું એક પીળું કાંઈક પણ વસ્તુ લઈ અને એના સામે દ્રષ્ટિ કરી અને લમ મંત્ર ઉચ્ચારવો અને મહાદેવનું ધ્યાન કરવું. એનાથી શરીરમાંથી ભય દૂર થાય, શોક દૂર થાય અને રોગ પણ દૂર થાય શરીરમાંથી. માનસિક જે છે ને, માનસિકતા, એ માનસિકતાની બીમારી દૂર થાય. બીજ મંત્રનો આટલો મહિમા છે. એક તત્વનો, જળ તત્વનો મંત્ર છે વમ, એટલે યમ રમ લમ સમ હમ. એક તત્વ, એક બીજ મંત્ર. વમ એ જળ તત્વનો બીજ મંત્ર છે. યોગી લોકો વધારે પડતો આ તત્વનો ઉપયોગ કરે છે. શું કામ ખબર છે? કે જળ તત્વ જે છે એ જળ તત્વથી આ મંત્ર જાપ કરવાથી સહન શક્તિ ઉત્પન્ન થાય. શું થાય? વધારે પડતો આ મંત્ર તમે જપો તો સહન શક્તિ શરીરમાં એક તિતિક્ષા પ્રગટ થાય. બીજું કે ભૂખ અને પ્યાસ જે લાગતી હોય ને, ભૂખ પ્યાસ મટી જાય. ભૂખ ન લાગે, તરસ ન લાગે. એટલે જેને યોગ સાધના કરવી છે એનો તો ભૂખ અને પ્યાસ વધારે લાગતા હોય તો એની યોગ સાધનામાં વિઘ્ન આવે. તો એ જળ તત્વનો જે બીજ મંત્ર એનું ઉપાસના કરે છે તો સહન શક્તિ વધે છે. અરે થોડા દિવસના અભ્યાસ પછી જોજો, ઘણા લોકો છે હાથે ન હલાવે, પગે ન હલાવે ને પાણીમાં એમને પડ્યા ને આપણે હાથ પગ હલાવીએ તો ડૂબી મરીએ. જોયું આપણે વિડીયો ઘણી વાર નથી જોતા કે આપણે હાથ પગ ગમે એટલા હલાવીએ તો ડૂબી મરીએ અને ઓલા કાંઈ ન કરે, એમને પડ્યા રહે તો એ પાણીમાં ઉપર જ પડ્યા હોય. શું કામ ખબર છે? એ જળ તત્વનો મંત્ર છે ને એનામાં કામ કરતો હોય, વમ મંત્ર કામ કરતો હોય છે. આટલું બધું આપણને આપણા સંતોએ, શાસ્ત્રોએ કેટલું, એક જન્મનું નહીં સાહેબ, આ એક જન્મની વસ્તુ નથી. આપણી એક જન્મને સમજી નથી શકતા તો આટલું બધું પામવામાં કેટલો સમય લાગ્યો છે તમે વિચાર કરો. અનેક જન્મોની સાધનાનો આ સાર શિવ મહાપુરાણમાં આપ્યો છે. અગ્નિ તત્વનો પ્રકોપ શું કરે? માણસને ક્રોધ બહુ આવે, માનસિક વિકાર પ્રગટ થાય, ન વિચારવાનું વિચારે, મંદાગ્નિ, અજીર્ણ થાય, આવું બધું થાય. એનો મંત્ર છે રમ. એનો ઉચ્ચાર કરવાથી અજીર્ણતા પણ દૂર થઈ જાય, ભય દૂર થાય,
ક્રોધમાં શાંતિ આવી જાય. ક્રોધ આવતો હોય શરીરમાં તો શાંતિ આવી જાય. અને વિશેષત અગ્નિ તત્વની ઉપાસના કરવાથી, કારણ કે અગ્નિ તત્વ આપણે જેમ કહ્યું કે અગ્નિ તત્વના દેવ કોણ છે, તો શક્તિ છે, આદિ શક્તિ છે. એટલે મહાદેવની ઉપાસના કેમ કરવાની? બોલે શિવલિંગ બનાવીને. આગળ પ્રસંગ તરત જ આવે છે, થોડી વાર પછી પ્રસંગ આવે કે શિવની ઉપાસના કરવાની હોય ને તો આ યુગમાં, કળયુગમાં વિશેષત માટીના શિવલિંગ, પાર્થિવ શિવલિંગ બનાવી અને મહાદેવની ઉપાસના કરવી. તો પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ મહાદેવ કરે છે, પણ શક્તિની ઉપાસના કઈ રીતે કરવી? તો આહુતિ આપીને, અગ્નિની આહુતિ આપી અને શક્તિની ઉપાસના કરવી. દેવી યજ્ઞ કરીને શક્તિની ઉપાસના કરવી. કારણ કે અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ આદિ શક્તિ કરે છે. અને આદિ શક્તિ એ મંત્રથી, અગ્નિ તત્વનો જે મંત્ર છે, બીજ મંત્ર, એ મંત્રને જપવાથી શરીરની અંદર કુંડળીની શક્તિ જાગૃત થાય છે. કુંડળીની શક્તિ જાગૃત થાય છે. પણ આ બધું સાધના માટે છે. એકાંતમાં બેસી અલખને આરાધે પાનબાઈ, પછી પ્રભુજી પધારે અને દ્વાર. એક એક તત્વનું પ્રતિનિધિત્વ છે. આકાશ તત્વ એનો મંત્ર છે હમ. વાયુ તત્વ એનો મંત્ર છે યમ. જેને દમની પીડા વધારે હોય એને આ મંત્ર જપવો, યમ. મહાદેવના સાનિધ્યમાં બેસી, કારણ કે મહાદેવની અંદર 5 તત્વ છે. પધારો બાપુ મહાપુરુષાય. મહાદેવની અંદર 5 તત્વ સમાયેલા છે. તો સજનો, આ પૃથ્વી એ સાક્ષાત શિવ સ્વરૂપ જ છે. એટલે આમાં સ્પષ્ટ લખ્યું છે 50 કોટિ વિસ્તારણમ સશૈલ વનકાનનમ. અને એનાથી વિશેષ જે આ પૃથ્વીમાં શિવ સ્વરૂપ તો છે જ, પણ પૃથ્વીમાં વિશેષ સ્થાનો છે. પૃથ્વીમાં વિશેષ સ્થાન કયું? તો બોલે ભારત વર્ષ. પૃથ્વી તો 50 કરોડ યોજન વિસ્તાર વાળી છે, પણ 50 કરોડ યોજન વિસ્તારમાં આ ભારતની ભૂમિ છે. એ ભારતની ભૂમિમાં શું છે? તીર્થ ક્ષેત્રે સદા કાર્યમ સ્નાન દાન જપાદિકમ અન્યથા રોગ દારિદ્ર્યમ મુક્તવા ધ્યાનોપ્યાન નરઃ અથ અસ્મિન ભારતે વર્ષે પ્રાપ્નોતિ મરણમ નરઃ. બાપુ બહુ મોટી વાત કરી છે કે ભારતની ભૂમિમાં જન્મ લેવો એ તો ભાગ્યની વસ્તુ છે, પણ અસ્મિન ભારતે વર્ષે પ્રાપ્નોતિ મરણમ નરઃ. અરે આ ભારતની ભૂમિમાં જન્મ્યો ગમે ત્યાં હોય, એ જન્મે વિશ્વના કોઈ પણ ખૂણે, પણ કોઈ પણ વ્યક્તિ ભારતની ભૂમિમાં મૃત્યુ પામે છે ને, એના એ ભાગ્ય હોય ત્યારે ભારતની ભૂમિમાં મૃત્યુ પામે. જન્મવાની વાત જ જવા દો, એ ભગવાનની પ્રાપ્તિ કરી જાય.